જોવો મિત્રો, આ મેં વ્હાઇટ ચોકલેટ ગરમ કરી હતી અને એની અંદર થોડું એક ઇન્ગ્રીડિયન્ટ નાખ્યું એટલે એની અંદર જે રહેલું હતું પામ ઓઇલ એ આખું બહાર આવ્યું છે અને પાછળ આવું વધ્યું છે. આ પામ ઓઇલ કેટલું નીકળે છે એ અત્યારે હું તમને બતાવી રહ્યો છું. આ આપણે જે મોંઘી ચોકલેટનો લાટો આવે છે ને, વ્હાઇટ ચોકલેટનો, એમાં જે મોંઘું ગણાય છે અને સારું ગણાય છે, આ એનું આપણે લીધેલું હતું. હજી આથી ચાલુ કંપનીનું તમે લ્યો તો એની અંદર કેટલું પામ ઓઇલ આવતું હોય છે. જોકે આ લોકો પેકેટ ઉપર ચોખ્ખા શબ્દોમાં લખે જ છે કે ભાઈ વેજીટેબલ ઓઇલ, અને આપણને પણ ખબર નથી હોતી કે આની અંદર આ કેટલું હોય છે. હવે હું જોજો તમને કમ્પ્લીટ નિતારીને બતાવીશ. આપણે જે આપણે ચોકલેટ બનાવવા માટે ગરમ પાણીમાં આ રીતની તપેલી ભૂકો કરીને મૂકતા હોય છે ને, તમે ચેક કેવી રીતે કર્યું કે આમાં આટલું પામ ઓઇલ છે? એ ટ્રીક કહેશો જરા? ના, એ ટ્રીક નથી કેવી, નકર તો તમે સાવ નહીં ખાવ અને તમે ખુદ કરશો ને ખોટા તમારા પૈસા બગડશે. બાકી આમાં કાંઈ ટ્રીકની જરૂર નથી હોતી. બરોબર છે. આમ ઈજી વસ્તુ છે. હવે હું તમને આને નિતારીને બતાવીશ. આ મેં લીધી હતી 500 ગ્રામ, ના 750 ગ્રામ. એમાં શું છે, આ બેન રહ્યા યશવી બેન, એ બહુ આ ખાતા હતા એટલે મને એમ થયું કે આપણે કંઈક ટ્રાય કરીએ શું છે અંદર એમ. જોઈ શકો છો તમે, આ પામ ઓઇલ આપણે અલગ કરી રહ્યા છીએ. હવે આજકાલ માણસો એમ કહે છે કે ભાઈ પામ તેલ ન ખાવું, અને આપણે ચોકલેટ હોશે ખાતા હોઈએ છીએ. તો આ ચોકલેટની અંદર તમે જોઈ શકો છો આ પાછું પાણી નથી ને? ના, પાણી નથી. તમે જોઈ શકો છો પામ ઓઇલ જ છે. અને હમણાં મારો હાથ જે બગડ્યો છે એ પણ બતાવું, જોઈ લ્યો. ઓહો, પાણી આવું ચમકે જ નહીં હાથમાં. બરોબર છે. હજી તો આપણે વ્યવસ્થિત હજી નીતરવા મૂકીએ તો હજી નીકળે એમ છે. આની અંદર પણ ઘણું બધું છે. બરોબર છે. આની અંદર પણ નીચે જુઓ તળિયે છે જ તે. આ સાઈડમાં ભેગું થઈ ગયું, જો આવ્યું. હા, એ ચમચીની નીચે. બરોબર છે. એટલે બાળકોને તમે સારામાં સારી કદાચ ચોકલેટ ખવડાવો તો પણ આવું તો એમાં ખાય જ છે એ લોકો ભેગા. તમે જોજો, હવે મારા હાથમાંથી પણ નહીં જાય. અને ક્યાં મૂકું? એમાં જ મૂક્યો ને. હવે જુઓ છે, હાથમાં પાણી અડતું જ નથી. એકદમ ચીકણા હાથ થઈ ગયા છે. આ કેવું નુકસાન કરે? એ તો પણ હવે સ્વાદ પણ એનો જ છે ને, નુકસાન એનો જ છે. અમારા હાથની ચીકાશ કેમ જશે હું વિચારું છું. પામ તેલ વાળા હાથ જે મારા થયા હતા એ હવે હું આ ધોઈ રહ્યો છું. આ જાવાની બદલે જામતા જાય છે, કારણ કે ઠંડુ પાણી એડ્યું. બરાબર. આ કોઈ સાબુ મેં નથી દીધો, જોઈ શકો છો તમે. સાબુ હોય તો ફીણ ભરે, ફીણ નથી ભરતા. આ પામ તેલ. એટલે હવે તમે ચોકલેટ ખાતા પહેલાં વિચારજો એકવાર, પછી આગળ વધજો. આ શું છે? એ આપણે ઓલું તેલ નું કાઢ્યું, વ્હાઇટ ચોકલેટમાંથી કાઢ્યું. બરાબર, એ જામી ગયું ને. અરે આવું બધું જામ્યું છે જો. બસ થઈ. પામ તેલ રહ્યું ને એ ઠંડીમાં જામી જાય.
બરોબર છે. એટલે આવું હે બધું કામકાજ. મારા હાથ યાર સાફ નથી થઈ આ રહ્યા. કેટલામી વાર ધોવો હો? ત્રીજી વાર ધોઉં છું. હજી તેલ નથી જાતું? ના આ પેટમાં જ કેમ જાતું હોય છે? એ તો હવે જવાવાળાને ખબર. હવે આમાં તો એમાં માણસોનું શું થતું હોય છે આમાં. હા, નસુમાં ચડી ગયું હોય તો નસુમાં જ કઈ એ ઓગળે. બ્લોકેજ થાય, એને બ્લોકેજ કહેવામાં આવે છે. કોલેસ્ટ્રોલ જે કહીએ એ આ જ તે. હા, ગમે એવું જીમ કરે ને તોય આ ન ઓગળે.